હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાના પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન ટેટ 1 2014 માં પૂછાયા છે, તો આના જેવા જ પ્રશ્ન પૂછાવાની સંભાવના રહેલી છે। તો ચાલો, બે ક્રમિક સંખ્યાઓનો લસાઅ કેટલો થાય? તો અહીંયા શું છે, બે ક્રમિક સંખ્યાઓ આપેલી છે। તો ક્રમિક સંખ્યા કોને કહેવાય કે ભાઈ 2 3 10 11 23 24 આને ભાઈ ક્રમિક સંખ્યાઓ કહેવાય। તો ક્રમિક સંખ્યાઓનો લસાઅ કેટલો થાય તો એ તમારે હંમેશા યાદ રાખવાનું છે કે ભાઈ આ જે બે સંખ્યા હોય એમના ગુણાકાર જેટલો જ થશે। તો લસાઅ આમનો થશે બંનેના ગુણાકાર જેટલો। તો આ ખાસ યાદ રાખજો, બરાબર। બે ક્રમિક સંખ્યાઓનો જો આપણને લસાઅ પૂછે તો એ હંમેશા બંને સંખ્યાના ગુણાકાર જેટલો જ થાય। 2 અને 3 નો લસાઅ થશે તમારો 6, 10 અને 11 નો લસાઅ થશે તમારો 110, 23 અને 24 નો લસાઅ તમારે કોમેન્ટમાં લખવાનું છે, બરાબર। બીજો એક પ્રશ્ન જોઈ લઈએ કે ભાઈ કઈ સંખ્યામાંથી 8 બાદ કરી પછી આને 8 વડે ગુણીએ તો આપણને જવાબ 8 મળે છે। તો આને તમે ડાયરેક્ટ ઓપ્શન પરથી પણ કરી શકો છો। ના કરવું હોય તો જે આપણી સાદી રીત છે એ કે ભાઈ કઈ સંખ્યા છે ખબર નથી તો ધારી લઈએ x છે। તો પહેલા શું કીધું છે કે ભાઈ 8 બાદ કરો, તો આમાંથી 8 આપણે બાદ કરી દીધા। પછી શું કહે છે 8 વડે આપણે ગુણતા, તો ભાઈ 8 વડે આપણે ચલો ગુણાકાર કરી દીધો અને કેટલા મળે છે 8 મળે છે, તો કરી દીધા આપણે 8। આ 8 શામાં છે ગુણાકારમાં, ગુણાકાર પેલી બાજુ જાય બરાબર ની તો જશે ભાઈ ભાગાકારમાં। તો x - 8 બરાબર 8 ભાગ્યા 8। તો 8 8 ગયા, અહીંયા વધ્યો ખાલી 1। હવે આ -8 છે, -8 પેલી બાજુ જાય તો ઓછા ના થઈ જાય વત્તા, વત્તાના ઓછા, ગુણાનું ભાગ્યા, ભાગ્યાનું ગુણ્યા, તા ઓછા છે તો થઈ જશે તમારા વત્તા। તો x બરાબર 1 વત્તા 8, તો 8 ને 1 9। તો x બરાબર કેટલા મળ્યા તમારા 9 ઓપ્શનમાં છે। તો આ રહ્યો તમારો સાચો જવાબ। તો સરસ મજાનું ગણિત અને ટેટ 1 ની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને આ રીલ જલ્દીથી શેર કરી દેજો। થેન્ક યુ।